तेरी है ज़मीं तेरा आसमां तू बड़ा मेहरबान तू बख्शिश कर। શિક્ષકો આચાર્ય બધા જ આ ડાન્સની અંદર હો ભાઈ. જેમના હાથમાં ચોક દસ્તર અને ચોપડી હોય એ શિક્ષક મિત્રો આજે તાળીઓથી અભિનય સાથે વિદ્યાર્થીઓની સમક્ષ ટ્રસ્ટીઓની સમક્ષ અદ્ભુત ડાન્સ શિક્ષકો દ્વારા પ્રથમ વખત આ સ્ટેજ ઉપર શિક્ષકો થનગની રહ્યા છે. તાળીઓના ગરગરાથી આપણે વધાવીએ શિક્ષકોને. વાહ, જોરદાર જોરદાર. હા બોસ, હા હા માસ્ટર. એ હાલો ફોર આઈ ओ जी लो जी सुनो जी मैं हूँ मन मौजी करता हूँ मैं जो वो तुम भी करो जी 1 2 का 4 हाँ 4 2 का 1 माय नेम इज लखन सजनों का सजन मेरा नाम है लखन. તાળીઓ સાથે જોડાઈએ આપણે ટ્રસ્ટી મિત્રો, નિયામક શ્રીઓ પણ આપણી સાથે જોડાવાના છે. એ હા देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी. दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज ज़मीं पर उतरे कितने सितारे हैं. अगलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है. All hot girls put your hands up and say Om Shanti Om. All the cool boys come on make some noise and say Om Shanti Om. ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना. मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना. આગળ બે પ્રિન્સિપલ હો, જોરદાર તાળીથી વધાવો. બંને પ્રિન્સિપલને ફ્રન્ટમાં છે. गुल गुलजार क्या कहना. खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना. વધાવજો, શિક્ષણ આપવાનું આટલી જવાબદારી સાથે ડાન્સ પણ તૈયાર કર્યો છે. વધાવો, જોરદાર તાળીઓથી વધાવો. અને એમાં બે લીડર આગળ છે હો. से करते हैं प्यार हम અને હવે ટ્રસ્ટીઓ પણ સાથે જોડાય છે. लिए बेकरार हम હાથ ઉપર કરીને તાળીઓ સાથે વધાવો દોસ્તો. હાથ ઉપર સાથે ઉપર રાખીને તાળીઓ સતત ચાલુ રાખજો. एक दूसरे હાથ નીચે નહીં કરતા, તાળીઓ સાથે વધાવો. પ્રમુખ સાહેબ ભગવાનભાઈ બોધરા, નિયામક શ્રી રાહુલ સાહેબ, સુધીર સાહેબ, કરશનભાઈ રામલિયા સાહેબ, સમગ્ર જોઠાણ પરિવાર આપની સમક્ષ છે. જોઠાણ પરિવાર આપની સમક્ષ છે.
दूसरे से करते हैं प्यार हम एक दूसरे के કાનજીભાઈ કે બોલે बेकरार हम एक दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम है तैयार हम एक दूसरे से करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे के लिए बेकरार વાહ ભાઈ વાહ, આ એ જ પરિવાર સ્ટેજ શિક્ષકોને પર ત્યાં જ ઊભો ઉભા છે. રહેવા માટે વિનંતી છે શિક્ષકોને ખાસ. બસ આવનારા સમયની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપણા બાળકોને આ શાળામાં પ્રવેશ અપાવીને તમારા ભવિષ્યની ચિંતા છોડી દો, કારણ કે શિક્ષણ શિક્ષકો ત્યાં જ અને ઊભા રહે છે. શ્રેષ્ઠ સંસ્કાર આપવાનું કામ આ શાળામાં જ્યારે થતું હોય ત્યારે મારે વિનંતી કરવી છે આચાર્ય શ્રી પદ્મા મેડમને કે આપ આભાર પ્રગટ કરશો, આપણું સ્થાન જાળવી રાખશો. પ્લીઝ શિસ્ત એ આપણી શાન છે. વિનંતી કરીશ. સાહેબ હા. સ્ટાફ મિત્રો અને મહેમાનો પણ અહીંયા ઊભા રહેશે. આભાર. વાલી મિત્રો, મારે આજે એક ખાસ વાત કરવી છે. મંચસ્થ મહાનુભાવો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. અવાજ નહીં આવે. જય શ્રી કૃષ્ણ. હજી અવાજ નથી આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. ખૂબ સરસ આપણા બાળકોએ, ખૂબ જબરજસ્ત આપણા બાળકોનું પરફોર્મન્સ. તાળીઓના ગડગડથી આપણા બાળકોને અભિનંદન. આટલી તાળી નહીં ચાલે ભાઈ, હજી પણ ઓછી તાળી. આટલું ઓડિયન્સ હોય ને તાળીનો અવાજ ન આવે, ચાલે જ નહીં. ખૂબ સરસ. આપણને કૃષ્ણ લીલાએ આપણને કૃષ્ણમય બનાવી દીધા. ખૂબ સરસ બાળકોનું પરફોર્મન્સ અને જબરજસ્ત ટીચરોની સાથે સાથે કોરિયોગ્રાફર સુજલભાઈનું પણ ખૂબ સારી એવી મહેનતથી આજનો આપણો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. વાલી મિત્રો, ખાલી આજે મારે એટલી જ વાત કરવી છે. આભાર વિધિ તો હજી વાર છે, પણ આજે મારે તમને એક વાત કહેવી છે. એક એવા વ્યક્તિની વાત કરવી છે. આ મારા દિલની અને મારા જોથાન પરિવાર જે સ્ટાફ છે, આ એમની દિલની વાત છે. વાલી મિત્રો, ખાસ બરોબર સાંભળજો. અહીંયા જે બધા આપણા ટ્રસ્ટીશ્રીઓ છે અને અન્ય અવારનવાર સતત ને સતત આપણા બાળકોની ચિંતા કરે જ છે. સર્વાંગી વિકાસ માટે સતત ને સતત પ્રયત્નો કરે છે. પણ આજ મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે ખરેખર અમને એમને જોઈને કામ કરવાનો જુસ્સો વધે છે. એ આ સંસ્થાના પાયાના પથ્થર સમાન છે. આજે આ ગૌશાળા, સાધના અને શિક્ષણ, આ ત્રણ વસ્તુનો અહીંયા સમન્વય, ત્રિવેણી સંગમ કહી શકાય. આ આવી આપણી સંસ્થા. એટલે વારંવાર વાલી મિત્રો હું એવું કહેતી હોઉં છું કે આ જોથાણ એ સ્કૂલ નહીં પણ મારું મંદિર છે. આપણા બાળકોનું મંદિર છે, તમારું મંદિર છે. આજે આ સંસ્થાને 38 વર્ષ થયા અને 38 વર્ષથી સતત ને સતત ટ્રસ્ટીગણ આપણા બાળકોનો સર્વાંગી વિકાસ, સંસ્કાર અને શિક્ષણ, આ બંનેને સાથે જોડીને યથાર્થ પ્રયત્નશીલ છે, રહેશે. અને સતત ને સતત અહીંયા એ લોકોની એવી ઈચ્છા છે કે અહીંયાથી એક પ્રકાશની, શિક્ષણ પ્રકાશની જ્યોત નીકળે. અને એના પ્રયત્નો અત્યારે અહીંયા થઈ રહ્યા છે. વાલી મિત્રો, એટલું જ મારે ખાસ કહેવું છે કે અહીંયા જે પણ સંસ્થાના આજને એવા વ્યક્તિની વાત હું કરી રહી છું કે આપણા જોથાણ સંસ્થાના એ સ્થાપક પ્રમુખ છે, વિદ્યાર્થીઓના લોક લાડીલા છે અને અમારે જોથાણ પરિવારના દરેક કર્મચારીના માર્ગદર્શક છે. એવા નિષ્ઠાવાન, આટલી ઉંમરથી જ્યારથી સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી સતત ને સતત પ્રયત્નશીલ રહ્યા છે કે આ સંસ્થાનો કેમ વિકાસ થાય. એવા આપણા સૌના, તમારા પણ ખરા જ, એવા લોકલાડીલા
કાંજીસર બોરડાસરની વાત કરું છું. અને આજે આપણે બધાએ એ ખૂબ આટલી ઉંમરે પણ એમને પગમાં તકલીફ હોય 1 મહિનાથી આ પ્રોગ્રામની અંદર સતત ને સતત અમને માર્ગદર્શન આપ્યું છે. અને આ માર્ગદર્શનના થકી જ અમે અહીંયા સુધી પહોંચેલા છે. સાહેબની તો શું વાત કરું, તમને નહીં ખબર હોય, તમે તમારા બાજુમાં તમારા બાળકો બેઠા છે, તમે એને પૂછજો કે બાળકની નાનામાં નાની બાબતનું સર ધ્યાન રાખે છે. સરને આ સરપ્રાઈઝ છે, પણ આ અમારી દિલની લાગણી છે. અને આવા વ્યક્તિ વિશે જો હું આમ આ એક દિલમાંથી મારા આમના શબ્દો નીકળે છે. અને આટલું સતત આવું નિસ્વાર્થ ભાવે 38 વર્ષોથી આ સંસ્થાને પ્રગતિશીલ બનાવવા માટે સતત ને સતત પ્રયત્નો કરી રહ્યા છે. અમને પણ નાના મોટા પ્રોબ્લેમની અંદર વિદ્યાર્થીઓનું દુઃખ હોય, શિક્ષકો કર્મચારીઓનું હોય તો ખડે પગે અમારી સાથે ઊભા રહે છે. એટલું જ નહીં, બાળકોને એમની ભાષામાં જો હું વાત કરું તો એ વ્યક્તિગત એ જ્યારે પણ કેમ્પસમાં આવે તરત જ ગમે તે ક્લાસમાં પહોંચી જાય. એમાં ઇંગ્લિશ સ્પોકનના ક્લાસમાં તો પહેલાં જ જાય. ખબર નહીં એમને એવું છે, બાળકે જાય ને એટલે બાળકને એવું કે બાળકો તમે ભણજો, અમે ભણ્યા નથી પણ તમે ભણજો. વારંવાર આ શબ્દો એ વિદ્યાર્થીઓને કે તમે આ વિદ્યાર્થીઓ એના સાક્ષી છે. કારણ કે એમને ખબર છે કે અત્યારે અમે અને અમારા બાળકોનું આગળનું જે કંઈ પેઢી છે એ ક્યાં સુધી અને કયા કોમ્પિટિશન સુધી એ લોકોને પહોંચવાનું છે. વારંવાર એવું કે આપણા જોથાણના બાળકો ભલે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય પણ અંગ્રેજીમાં કાચા ન રહી જાય. આવી સાહેબની ઉમદા ભાવવા, એમની શ્રેષ્ઠ આ કામગીરી જોઈને અમને પણ ખૂબ અનેરો આનંદ થાય. અમે પણ એમની સાથે સાથે એમના માર્ગદર્શન દ્વારા ટોટલી અહીંયા જે કર્મચારી છે એ કર્મચારી સતત ને સતત કંઈક શ્રેષ્ઠ કામ કરવા માટે આતુર હોઈએ. અને આવા સ્થાપક પ્રમુખ કાનજી, એમની તો શું વાત પૂછવી, એમની વિશેષતાઓ તો એટલી બધી છે. એક તો આપણી સૌરાષ્ટ્ર લાઇબ્રેરી છે, તમને ખબર છે, સુરતની અંદર સૌથી મોટી લાઇબ્રેરી. એનો જે કંઈ છે પાયાના પથ્થર સમાન ગણી શકાય એ લાઇબ્રેરી ઊભી કરવામાં આપણા સાહેબનો, કાંજીસર બોરડાસરનો ફાળો છે. એ સિવાય એમની સુરનગર, એમનું વતન છે, સુરનગરની અંદર પણ એમની એક શાળા છે મોટી. આજુબાજુના 13 ગામડાના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે આવે છે. અને 1000 દીકરીઓને ત્યાં 1000 દીકરીઓ અત્યારે હાલની અંદર અભ્યાસ કરે. આ બહુ મોટી બાબત કહેવાય. 1000 એ ગામડાના વિસ્તારની અંદર 1000 દીકરીઓને જો ભણાવવાનું કામ, આ મહાયજ્ઞ કહી શકાય. આવા મહાનુભાવને આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. વાલી મિત્રો, આ કંઈ નાની સૂની વાત નથી. એક તો વાત શું પૂછું તમને, આ સિવાય પણ કેટલી સંસ્થાઓ, હમણાં આપણે સરસ એવું ઉત્તરાયણની અંદર દાન આપ્યું તમે લોકોએ. સાહેબે જ એમના સલાહ પ્રમાણે ડાંગ આવવાની અંદર, ધરમપુર, મલાઈચોંડી, ચિદમ્બરની અંદર એવી બાળાઓ જ્યાં છે કે જેના મા બાપ નથી, અનાથ બાળાઓ છે, જે સિંગલ માધર અને સિંગલ ફાધરવાળી દીકરીઓ છે, અને સાથે સાથે ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય એવી દીકરીઓ ત્યાં અભ્યાસ કરે છે. નિસ્વાર્થ ભાવે ત્યાં બાંબાણીએ રમેશભાઈ એ સંસ્થા ચલાવે છે. સરનું ત્યાં મન લાગ્યું. સર વારંવાર સતત ને સતત મહિને ત્યાં આટલી તકલીફ હોવા છતાં જાય, એને યથા યોગ્ય સુરતમાંથી નાનું મોટું દાન એકઠું કરે અને ત્યાં એ લોકોની જે જરૂરિયાત હોય એ પૂર્ણ કરે. અને એ જ મહાદાન આપણે ઉત્તરાયણ વેકેશનની અંદર આપણે એ દાન એ 2 લાખ આપણા બાળકો થકી અને સંસ્થામાં જઈને આપેલા. તો વાલી મિત્રો, મંચસ્થ મહાનુભાવો, આપણે આવા આદરણીય કાંજીસર બોરડાનું સરનું સન્માન કરવા માટે હું અહીંયા મારા ઉપસ્થિત મારા ટીચર જે છે, સ્ટાફ મિત્રો, એ એમનું સન્માન બુકે અને શાલથી અને આપણે પોતાની જગ્યાએ ઊભા થઈ અને તાળીઓના ગડગડાટથી આપણે સ્થાપક પ્રમુખ કાંજીસર બોરડાસરનો આપણે સન્માન કરશું. વાલી મિત્રો, પોતપોતાની જગ્યાએ આપણે ઊભા થઈશું. સાથે પદ્મા મેડમ પણ જોડાશે. અને એટલે જ આપણી શાળાની અંદર મેં આગળ પણ કીધું એમ યુપીએસસી જીપીએસસીની તૈયારી એમના માર્ગદર્શન નીચે
પાંચમા ધોરણના બાળકો 250 કરતાં વધારે બાળક એ અહીંયા આ સરના માર્ગદર્શન નીચે આપણા જે સર અત્યારે સતીશભાઈ છે એમના હાથ નીચે બાળકો તૈયાર થઈ રહ્યા છે અને શાળાની આ જ વિશેષતા છે કે આવા મહાનુભાવો આટલી ઉંમરથી આપણા બાળક માટે મહેનત કરતા હોય. નાનપણથી પાંચમા ધોરણના બાળકો 250 કરતાં વધારે બાળક યુપીએસસી જીપીએસસીની અંદર પણ સરસ મજાનું શિક્ષણ એ શ્રેષ્ઠ રીતે અહીંયા લેતા હોય ત્યારે આપણે આ બધા મહાનુભાવોને દાદાને ખૂબ ખૂબ તાળીઓના નાદથી વધાવીએ અને વિનંતી કરીશ સતીશભાઈ આપ પણ પધારજો. હા, આભાર વિધિ તરફ જતા પહેલા બે દાન છે આપણે જોઈ લઈએ. આપણા ટ્રસ્ટી શ્રી જોજાભાઈ ટ્રસ્ટી છે આપણા, એમના તરફથી આ તમામ કૃતિઓ માટે 5100 બેસી જજો, એક મિનિટ માટે. રોકડ પુરસ્કાર આપણને મળે છે સાહેબ. 5100 રૂપિયા જોજાભાઈ ટ્રસ્ટી છે. ત્યારબાદ સુદાણી સુજલ કિરીટભાઈ એમના તરફથી આપણને 500 રૂપિયા રોકડ આપણને મળે છે પુષ્પારાજ કૃતિ તરફથી. અને હવે મેં 2-3 વાર યુપીએસસી જીપીએસસીની વાત કરી, જે સર ક્લાસ ચલાવી રહ્યા છે અને 1 મિનિટની વાત સાંભળી આભાર વિધિ સાથે કાર્યક્રમને આપણે પૂર્ણ કરીશું. જય શ્રી રામ, જય શ્રી રામ. જીપીએસસી અને યુપીએસસી માટેની વાત કરી. કેટલાય અહીંયા જે વિદ્યાર્થીઓ મારી સાથે સંકળાયેલા છે એમણે એમના વાલીઓને જાણ તો કરી જશે, એટલે મારે બહુ ડિટેલ કહેવી નથી. છતાં મારે એટલું કહેવું છે કે તમારા બાળકને જીપીએસસી અને યુપીએસસી કરવાનું હોય તો એને અત્યારથી વૈદિક ગણિત અને અંગ્રેજી ઉપર રસ લેતો થાય એવું જણાવજો. અને મારો નંબર પણ મેં આપેલો છે, જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મારે ત્યાં આવવાની છુટ્ટી છે. નવયુગ કોલેજની સામે રાંદેર રોડ પર હું રહું છું અને મેં કીધેલું છે મારે ત્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ અત્યારે પણ આવે છે અને જીપીએસસી યુપીએસસીની તૈયારી નીચે જ મારા ઘરની નીચે જ રહીને જ કરે છે, એટલે ત્યાંથી પણ એ લોકો કરી શકશે. તો જેને રસ હોય એ એમના બાળકને પૂછીને મારો નંબર લઈ અને મને મળજો. જય શ્રી રામ. આભાર. ખૂબ સરસ રીતે આપણને ટૂંકમાં માહિતી આપી, ખૂબ સારું કામ કરી રહ્યા છે. સતીશભાઈને એકવાર તાળીથી વધાવીએ અને ઇંગ્લિશ મીડિયમના આચાર્ય શ્રી ઇન્દિરા મેડમને વિનંતી કરીશ કે આપ સૌનો શબ્દોથી આભાર પ્રગટ કરી અને કાર્યક્રમના અંત ભાગ તરફ લઈ જશે. આદરણીય પ્રિન્સિપલ ઇન્દિરા મેડમ. जय श्री कृष्णा एवरीवन. मैं नॉन गुजराती हूँ, इसीलिए मुझे गुजराती अच्छी तरह बोलना नहीं आता है, तो जितना हो सके मैं ट्राई करूँगी. KVM family, thank each and every one of you for coming to be with our students and on this great celebration. Your presence is our strength and your appreciation we always treasure. At first, I want to thank all of my students and also I'm proud for hard work and fabulous performance of our students. Then I want to thank our Kanji sir, जिन्होंने हमारे KVM के स्थापक एंड प्रमुख श्री है. मैं जब से यहाँ पे आई हूँ होल ईयर कंजी सर हम लोगों को गाइड करते हैं ईच एंड एवरी पॉइंट से. इवन लास्ट 2 मंथ से इस प्रोग्राम के लिए वो हमें हर तरीके से गाइड भी कर रहे हैं. इवन हमें जब जो चीज़ ज़रूरत है उन्होंने हमें प्रोवाइड किया है. तो इसके लिए आज ये प्रोग्राम सक्सेसफुल हुई है, the result of that guidance. Then I want to thank our distinct guests. In spite of their busy schedule, they have come and they have shared their precious time with us to grace the occasion. Now I want to thank all the trustees for their help extended to us. Now I want to thank all the members, each and every member of KVM family for their dedicated contribution. And last but not at least, our parents for their never-ending support.
Thank you. Now, be prepared for national anthem. થેન્ક યુ ઇન્દિરા મેડમ. વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોને એક ખાસ સૂચના છે. આવતીકાલે હોલિડે. યસ કે નો? હાફ ડે કે ફૂલ ડે? ફૂલ ડે. તો કાલે છુટ્ટી. કાંજી સરે એવું કીધું કે બાળકોએ ખૂબ મસ્ત ડાન્સ કર્યો એટલે કાલે ફૂલ ડે જલસા. યસ કે નો? ઓકે, આવતીકાલે છુટ્ટી. વાલી મિત્રો, એક ખાસ સૂચના છે. એડમિશન બાબતે ઘણા બધા વાલીનો ફોન આવે છે. તો હવે આપણા એડમિશન ગુજરાતી મીડિયમ 1 થી 4 અપ એન્ડ ડાઉન, ઇંગ્લિશ મીડિયમ, પ્રી પ્રાઇમરી 1 to 9 અને 10 પણ આ વર્ષે નેક્સ્ટ આપણે 25-26ની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વાલી મિત્રો, એડમિશનનો સમય છે સવારે 9 થી 11 અને ઇંગ્લિશ મીડિયમ અથવા તો 1 થી 4 ધોરણમાં એડમિશન લેવું હોય તો એનો સમય છે 9 થી 11. પણ હોસ્ટેલ માટે જે એડમિશન લેવાનું છે, ફૂલ ડે જે એડમિશન લેવાનું છે, એનો ટાઈમ છે સવારે 9 થી 11 અને સાંજે 3 થી 4. આ બે જે ટાઈમ છે એ એડમિશનના છે કે જેથી અમને પણ શિક્ષણની અંદર કોઈ જ ક્યાંય પણ તમે જે ટાઈમ આપે છે એ ટાઈમે આવશો તો તમને સારી રીતે એડમિશનની ઇન્ફોર્મેશન પણ તમને સારી રીતે મળી જશે. બીજું એક વાલી મિત્રો, ખાસ એવું કહેવાનું છે કે 3 વર્ષથી અત્યારે દિન પ્રતિદિન ખૂબ મોંઘવારી વધતી ગઈ છે. તો નાની અમથી ફીની અંદર નેક્સ્ટ યર માટે પણ નાનો એવો એટલે કે એજ્યુકેશન ફીમાં કોઈ જ વધારો નથી. ઓનલી ફોર જે કંઈ છે છાત્રાલયની અંદર ફીનો વધારો છે એ તમને વ્યક્તિગત મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે. થેન્ક યુ સો મચ. આભાર. પૂરી અદબ અને ચેતના સાથે આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈશું અને આ મા ભૌમને વંદન કરી રાષ્ટ્રગાન સાથે આજના કાર્યક્રમને પૂર્ણ કરીશું. આવનારા સમયની અંદર આવા જ ધમાકેદાર કાર્યક્રમો સાથે બાળકના શિક્ષણ, સંસ્કાર, સ્વવિકાસ, સંસ્કૃતિના ઘડતર સાથે આ જોથાણ પરિવાર હંમેશા રેડી રહેશે. ઈશ્વરને પ્રાર્થના કરીએ આપણી સાથે રહેલો દરેક બાળક અને આપણી સાથે જોડાયેલો દરેક વિદ્યાર્થી જીવનમાં ભારતનું નહીં વિશ્વમાં ખૂબ મોટું નામ કરે અને દરેક માતા પિતાનું નામ રોશન કરી એના સપનાઓને સાકાર કરે એવી ઈશ્વરને વંદના, અભિવંદના અને પ્રાર્થના સાથે આવો એક સાથ રાષ્ટ્રગાન शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की જય ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ. આવા જ જોમ, જુસ્સા અને ઉત્સાહ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.